વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી। આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિના એક નવા પ્રકરણ શાખાના હિસાબોની શરૂઆત કરીશું। આ વિડીયોમાં આપણે શાખાના હિસાબો શું છે, શા માટે તૈયાર કરવામાં આવે છે, કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, આ ઉપરાંત શાખાના કયા કયા પ્રકારો છે, કયા પ્રકારની શાખા કયા પ્રકારના ખાતા તૈયાર કરે છે અને શાખાના હિસાબોમાં તમારે પરીક્ષામાં કયા ખાતા તૈયાર કરીને દાખલાની ગણતરી કરવાની છે, આ દરેક અંગેનો સંપૂર્ણ અભ્યાસ કરીશું। જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ પ્રકારના યુઝફુલ વિડીયો મળતા રહે। આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો, જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો શાખા કોને કહેવાય છે કે એક જ માલિકી અને સંચાલન હેઠળ જુદા જુદા સ્થળોએ ચલાવવામાં આવતી દુકાનોને શાખા કહેવામાં આવે છે અથવા શાખા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અહીં માલિક એક હોય છે, પરંતુ તેની દુકાનો અથવા તે જે તે ધંધો કરે છે તે અલગ અલગ જગ્યાઓ પર આવેલી છે। જેમ કે માલિક ધારો કે સુરતમાં રહે છે અથવા મુખ્ય ઓફિસ સુરતમાં હોય છે, તો આ મુખ્ય ઓફિસની શાખાઓ નાની નાની દુકાનો સુરત સિવાયના અન્ય શહેરોમાં અથવા અન્ય ગામડાઓમાં કાર્ય કરે છે। સામાન્ય રીતે સૌથી સરળ એક્ઝામ્પલ છે બેંકની શાખાઓ। તો બેંકની મુખ્ય ઓફિસ કોઈ એક મેગા સિટીમાં હોય છે અને તેની શાખાઓ દેશના અલગ અલગ વિસ્તારમાં, ગામડાઓમાં, શહેરોમાં જોવા મળે છે, તો તેને શાખા તરીકે ઓળખવામાં આવે છે। શાખામાં બે જ વસ્તુ મહત્ત્વની છે। પ્રથમ તો તેને માલિકી એક જગ્યાએ હોય છે, તેનું સંચાલન એક જગ્યાએ થાય છે અને તે કાર્ય બીજી જગ્યાએ કરે છે। તો જે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે કે માલિક અને સંચાલન બીજી જગ્યાએથી થતું હોય અને ધંધો અન્ય કોઈ સ્થળ પર ચાલતો હોય, તો તેને શાખા તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આપણે શાખાના પ્રકારો કયા છે તે જોઈએ। તો સામાન્ય રીતે શાખાના ત્રણ પ્રકાર છે। પ્રથમ છે પરતંત્ર શાખા, ત્યારબાદ છે સ્વતંત્ર શાખા અને વિદેશી શાખા। પરતંત્ર શાખા શું છે? તો પરતંત્ર શાખા એ હંમેશા મુખ્ય ઓફિસ પર આધાર રાખે છે। એટલે કે મુખ્ય ઓફિસ શાખાને માલ મોકલે છે, શાખા તે માલનું જે તે સૂચના પ્રમાણે વેચાણ કરે છે। આ ઉપરાંત મુખ્ય ઓફિસ અમુક ખર્ચા ચૂકવવા માટે રોકડ પણ મોકલે છે અને શાખા તે રોકડમાંથી જે તે ખર્ચાની ચૂકવણી કરે છે। આમ અહીં શાખા એ મુખ્ય ઓફિસ પર આધાર રાખે છે, જેથી તેને પરતંત્ર શાખા તરીકે ઓળખવામાં આવે છે અને આપણે આ જ શાખાના હિસાબો પણ તૈયાર કરવાના છે। આ ઉપરાંત તેમાં પણ અન્ય પ્રકારો છે, તે આપણે બાદમાં જોઈશું। ત્યાર પહેલાં આગળની શાખા જોઈ લઈએ, જે છે સ્વતંત્ર શાખા। અહીં શું છે? સ્વતંત્ર શાખા એ સ્વતંત્ર એકમ તરીકે કાર્ય કરે છે। એટલે કે સ્વેચ્છાએ જાતે જ વસ્તુની, કાચા માલની અથવા માલ સામાનની ખરીદી કરે છે, પોતાને જે કિંમત યોગ્ય લાગે તે કિંમતે વસ્તુનું વેચાણ કરે છે અને પોતે જ પોતાની પાસે જેટલી રોકડ હોય છે તેટલી રોકડમાંથી ખર્ચા ચૂકવે છે અને વર્ષના અંતે અથવા અમુક ચોક્કસ સમય મર્યાદાના અંતે આ શાખા મુખ્ય ઓફિસને પોતાના હિસાબો મોકલી આપે છે। અહીં શાખા મુખ્ય ઓફિસ પર આધાર રાખતી નથી, આથી તેને સ્વતંત્ર શાખા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વિદેશી શાખા। હવે વિદેશી શાખા એટલે કે ભારતમાં કોઈ મુખ્ય ઓફિસ હોય, કોઈ કંપનીની ભારતમાં મુખ્ય ઓફિસ હોય અને તેની શાખા અથવા તેની અન્ય દુકાનો વિદેશમાં કામ કરતી હોય, તો તેને વિદેશી શાખા તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે ભારતમાં બેંક ઓફ બરોડાની મુખ્ય ઓફિસ આવેલી છે અને બેંક ઓફ બરોડાની અન્ય શાખાઓ વિદેશોમાં પણ છે, તો વિદેશમાં જેટલી શાખાઓ છે તેને વિદેશી શાખા તરીકે ઓળખવામાં આવે છે। તો આ થઈ ગઈ શાખાના મુખ્ય ત્રણ પ્રકાર। હવે આપણે જે શાખા અંગેનો અભ્યાસ કરવાનો છે તે છે પરતંત્ર શાખા। તો પરતંત્ર શાખામાં પણ ત્રણ પ્રકારની શાખાઓનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 છે ફક્ત રોકડેથી વેચાણ કરતી શાખા। એટલે કે આ પ્રકારની શાખા મુખ્ય ઓફિસથી જે માલ મળે છે તેનું માત્ર રોકડ વેચાણ કરે છે। અહીં શાખા કોઈ પણ પ્રકારનું ઉધાર વેચાણ કરતી નથી અથવા ભલામણથી પણ વેચાણ કરતી નથી, શાખા માત્ર રોકડ વેચાણ જ કરે છે। ત્યારબાદ બીજી શાખા છે રોકડ તેમજ ઉધાર વેચાણ કરતી શાખા। એટલે કે આ પ્રકારની શાખા માલ સામાનનું રોકડ પણ વેચાણ કરે છે અને ઉધાર પણ વેચાણ કરે છે। તે ઉધાર વેચાણ પોતાની જવાબદારીથી પણ હોઈ શકે અને જે મુખ્ય ઓફિસ મોકલે છે તેમની ભલામણથી પણ હોઈ શકે। આ થઈ ગયો બીજો પ્રકાર। અને ત્યારબાદ ત્રીજો પ્રકાર છે કે મુખ્ય ઓફિસ પાસેથી ભળતિયા કિંમતે માલ મેળવતી શાખા।
અહીં શું છે કે શાખાને જે માલ મળે છે, જે માલ સામાન વેચાણ માટે મળે છે, તે માલ સામાનમાં ભરતીય કિંમત એટલે કે વેચાણ કિંમત આપવામાં આવે છે. અહીં મુખ્ય ઓફિસ શાખાને જે માલ મોકલે છે તે માલમાં અમુક ટકા એટલે કે નફો ઉમેરીને જ માલ મોકલવામાં આવે છે અને શાખા જે તે કિંમત પ્રમાણે અથવા જે કિંમતે માલ મળે છે તે જ કિંમત એટલે કે ભરતીય કિંમતે જ માલનું વેચાણ કરે છે. સામાન્ય રીતે દરેક યુનિવર્સિટીની પરીક્ષામાં હંમેશા આ ત્રીજા પ્રકારની શાખાના જ દાખલા પૂછાય છે. ફક્ત રોકડેથી વેચાણ કરતી શાખાના દાખલા નથી આવતા. ત્યારબાદ ઉધાર વેચાણ કરતી શાખા અને રોકડ વેચાણ કરતી શાખાના દાખલા ખૂબ ઓછા પ્રમાણમાં, નહિવત પ્રમાણમાં પૂછાય છે. પરંતુ જે ભરતીય કિંમતના દાખલા હોય છે તે દરેક યુનિવર્સિટીમાં ફરજિયાત પૂછવામાં આવે છે અને આપણે આ જ પ્રકારના દાખલાની પણ પ્રેક્ટિસ કરવાની છે, જેથી જ્યારે તમને પરીક્ષામાં આ પ્રકારની શાખાના દાખલાઓ પૂછવામાં આવે તો તમે સરળતાથી તે દાખલાની ગણતરી કરી શકો છો. જો તમને ભરતીય કિંમતની શાખાના દાખલા આવડતા હશે તો તમે અન્ય શાખાના દાખલા સરળતાથી ગણી શકશો, કારણ કે તેમાં જ દરેક વિગતનો સમાવેશ પણ થઈ જાય છે. હવે આપણે અહીં એક વિગત જોઈ લઈએ તો અહીં ત્રીજા નંબરની શાખામાં કહ્યું છે કે ભરતીય કિંમત. ભરતીય કિંમત એટલે કે વસ્તુની મૂળ કિંમત અથવા પડતર કિંમત અને તેનામાં જે નફો ઉમેરીને કિંમત મળે છે તેને ભરતીય કિંમત તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે તેને વેચાણ કિંમત તરીકે ઓળખીએ છીએ કે મૂળ કિંમત અથવા પડતર કિંમત વત્તા તેનામાં અમુક નફો ઉમેરીને જે કિંમત મળે છે તે તેની વેચાણ કિંમત ગણાય છે. અહીં શાખાના હિસાબોમાં તેને ભરતીય કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના દાખલા દરેક યુનિવર્સિટીમાં પૂછવામાં આવે છે. હવે આપણે એ જોઈએ કે જ્યારે પણ શાખાના હિસાબોના દાખલા તૈયાર કરવામાં આવે છે અથવા હિસાબો તૈયાર કરવામાં આવે છે તો આપણે કયા કયા પ્રકારના ખાતાઓ તૈયાર કરવાના હોય છે. તો સામાન્ય રીતે તમારે આ 5 પ્રકારના જ અથવા આ 5 ખાતા તૈયાર કરવાના જ છે. પ્રથમ દેવાદાર ખાતું, પેટા રોકડ ખાતું, ત્યારબાદ શાખા ખાતું, શાખાનું વેપાર ખાતું અને શાખાનું નફા નુકસાન ખાતું. હવે આ પ્રકરણમાં તમારે સરળતા એટલી છે કે તમે જેટલી સાચી એન્ટ્રી કરશો તમને તેટલા એન્ટ્રીના માર્ક્સ મળશે. સામાન્ય રીતે VNSGUમાં 42 થી 56 એન્ટ્રી સુધીનો દાખલો પૂછાય છે. એટલે કે એક એન્ટ્રીના જો 42 એન્ટ્રી હોય તો 3 એન્ટ્રીના તમને 1 માર્ક્સ મળશે અને જો 56 એન્ટ્રી હોય તો 4 એન્ટ્રીના 1 માર્ક્સ મળશે. એટલે કે 4 સાચી એન્ટ્રી હોય તો તમને 1 માર્ક્સ મળી જશે. અહીં આ ચેપ્ટરમાં તમે સરળતાથી ભલે 14માંથી 14 ગુણ ન મળે પરંતુ તેમાંથી ઓલમોસ્ટ 9થી 10 ગુણ સરળતાથી મેળવી શકો છો. માત્ર તમારે એન્ટ્રી સાચી હોવી જોઈએ અને તમે તે 5 અથવા 6 દાખલાઓનો અભ્યાસ કરશો તો તમને એન્ટ્રી સરળતાથી કરતા આવડી પણ જશે. હવે અહીં આપણે કાલ્પનિક સ્વરૂપે દરેક વિગતની એન્ટ્રી કરીશું અને તમારે પણ પરીક્ષામાં અથવા પ્રેક્ટિસ માટે આ જ ક્રમમાં પણ એન્ટ્રી કરવાની છે, કારણ કે ઘણા બધા દાખલામાં આ ક્રમમાં જ દાખલો પણ આપવામાં આવે છે. તો સામાન્ય રીતે શાખાના દાખલાની શરૂઆતની બાકીથી કરવામાં આવે છે. હંમેશા શરૂઆતની બાકી શાખા ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં લખવા છે બાકી આગળ લાવ્યા. હવે શરૂઆતની બાકીમાં કઈ કઈ વિગત હોઈ શકે તે જોઈ લઈએ. શરૂઆતનો સ્ટોક, જેને આપણે ભરતીય કિંમત અહીં ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ શરૂઆતના દેવાદારો, શરૂઆતનું ફર્નિચરની બાકી, શરૂઆતની પેટા રોકડ અને અગાઉથી ચૂકવેલ ભાડું જે શરૂઆતનો ખર્ચ હોય છે. એટલે શરૂઆતના અગાઉથી ચૂકવેલ ખર્ચની અહીં નોંધ થાય છે. આ 5 વિગત સામાન્ય રીતે તમને દરેક દાખલામાં જોવા મળશે. હવે આઉટર કોલમમાં તેનો સરવાળો લખી દઈએ. આ ઉપરાંત પણ શરૂઆતની બાકીમાં કેટલીક વાર ચૂકવવાની બાકી ખર્ચની પણ નોંધ કરવામાં આવે છે. એટલે કે કોઈ ખર્ચ શરૂઆતનો ચૂકવવાનો બાકી હોય તો તે શાખા ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે બાકી આગળ લાવ્યા, ચૂકવવાનો બાકી પગાર અથવા અન્ય કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તે, અને આઉટર રકમમાં તેની જે તે રકમ હોય છે તે લખવામાં આવે છે. હવે અહીં આપણે શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ ભરતીય કિંમતથી કર્યો છે. તો જમા બાજુ તેનો તફાવત એટલે કે આ ભરતીય કિંમત વેચાણ કિંમતમાં જેટલો નફો સમાયેલો છે તે રકમ શાખા ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે સ્ટોક તફાવત અથવા સ્ટોક અનામત ખાતે શરૂઆતના સ્ટોકનો તફાવત, અને જેટલી રકમ તફાવત હોય અથવા જેટલી રકમનો નફો હોય તે રકમ અહીં લખવામાં આવે છે. આ ઉપરાંત શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, યાદ રાખો કે વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક મૂળ કિંમતે લખાય છે.
અને જે રકમ હોય છે તે આઉટર કોલમમાં આવે છે। હવે આ મૂળ કિંમત કઈ રીતે મળશે તો જુઓ, શાખા ખાતાની ઉધાર બાજુ આપણે ભળતિયા કિંમતથી શરૂઆતનો સ્ટોક લખ્યો છે અને જમા બાજુ આપણે તે સ્ટોકનો નફો લખ્યો છે અથવા સ્ટોકનો તફાવત। તો આ ભળતિયા કિંમતમાંથી સ્ટોકનો તફાવત બાદ કરતાં આપણને જે રકમ મળશે તે શરૂઆતના સ્ટોકની મૂળ કિંમત ગણાશે। અહીં તે આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાની છે। તો આ થઈ ગઈ શરૂઆતના સ્ટોકની વિગત। ત્યારબાદ છે શરૂઆતના દેવાદારો। તો શરૂઆતના દેવાદારો ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે બાકી આગળ લાવ્યા અને જેટલી રકમ હોય છે તે રૂપિયાની કોલમમાં। ત્યારબાદ શરૂઆતનું ફર્નિચર। હવે જુઓ, ક્યારેય ફર્નિચરનું ખાતું શાખાના હિસાબોમાં તૈયાર કરવાનું હોતું નથી, કારણ કે તેના માત્ર સામાન્ય હવાલો હોય છે। શરૂઆતનું ફર્નિચર વત્તા વર્ષ દરમિયાન આપેલ ફર્નિચર અને ત્યારબાદ તેનો ઘસારો જે સામાન્ય ગણતરી છે, તમારે તેના માટે કોઈ ખાતું તૈયાર કરવાની જરૂર નથી। આથી ફર્નિચરની બીજી કોઈ નોંધ થશે નહીં। ત્યારબાદ છે પેટા રોકડ। હવે પેટા રોકડ પણ મિલકત ગણાય। તો મિલકતની ઉધાર બાકી હોય, જ્યાં ઉધાર બાજુ આવશે બાકી આગળ લાવ્યા શરૂઆતની પેટા રોકડ રૂપિયાની કોલમમાં। આ થઈ ગઈ શરૂઆતની એન્ટ્રી। ત્યારબાદ તેના નીચે તમને આપવામાં આવે છે કે શાખાને મોકલેલ માલ, એટલે કે મુખ્ય ઓફિસ શાખાને જો કોઈ માલ મોકલે તો તે શાખા ખાતાની ઉધાર બાજુ આવે છે, જ્યાં લખવામાં આવે છે શાખાને મોકલેલ માલ અને ભળતિયા કિંમત। આપણે શાખા ખાતામાં હંમેશા ભળતિયા કિંમતને જ ધ્યાનમાં લેવાની છે અને જેટલી રકમની ભળતિયા કિંમતનો માલ હોય તેટલી રકમ ઉધાર બાજુ લખવામાં આવે છે। જે રીતે અગાઉ ઉપર શરૂઆતના સ્ટોકનો તફાવત આપણે જમા બાજુ લખ્યો છે, તે જ રીતે અહીં પણ શાખાને મોકલેલ માલ અથવા મુખ્ય ઓફિસથી મળેલ માલનો તફાવત પર જમા બાજુ જ લખવામાં આવે છે, જ્યાં લખાય છે મોકલેલ માલનો તફાવત અને જેટલી તફાવતની રકમ હોય છે તે રકમ જમા બાજુ લખાય છે। હવે જ્યારે પણ માલ મોકલવામાં આવે છે તો તે વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે। અહીં શું છે, વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યા છે મુખ્ય ઓફિસથી મળેલ માલ અથવા શાખાને મોકલેલ માલ અને તેની મૂળ કિંમત। અગાઉ જે પ્રમાણે આપણે મૂળ કિંમત શોધતા હતા તે જ પ્રમાણે મોકલેલ માલની ભળતિયા કિંમત માઇનસ મોકલેલ માલનો તફાવત, બંનેની જે ચોખ્ખી રકમ મળે તે આપણે અહીં વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાની છે। ત્યારબાદ જો શાખા મુખ્ય ઓફિસને કોઈ માલ પરત કરે તો તેની નોંધ કઈ રીતે થાય છે, તો તે શાખા ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે માલ પરત ભળતિયા કિંમત અથવા મુખ્ય ઓફિસને મોકલેલ માલ પરત ભળતિયા કિંમત અને જેટલી ભળતિયા કિંમત હોય તે આઉટર રકમમાં લખાય છે। અને આ ભળતિયા કિંમતમાં જે નફો રહ્યો છે, જે તફાવત છે, તે શાખા ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે પરત માલ તફાવત અને જેટલી તફાવતની રકમ અથવા નફાની રકમ હોય છે તે શાખા ખાતાની ઉધાર બાજુ લખાય છે। હવે આ પરત માલ વેપાર ખાતામાં પણ લખવાનો છે અને વેપાર ખાતામાં ફરીથી તેને આપણે મૂળ કિંમતને જ લખવાનો છે। તો વેપાર ખાતાની ઉધાર બાજુ મોકલેલ માલની માંથી આપણે તે રકમ બાદ કરીશું માઇનસ પરત માલ અને તેની મૂળ કિંમત જે હોય છે તે। હવે આ મૂળ કિંમત પણ અગાઉ જેમ જ મળશે, એટલે કે ભળતિયા કિંમત માઇનસ પરત માલનો તફાવત, બંનેમાંથી જે ચોખ્ખી રકમ મળે તે આપણને મૂળ કિંમત ગણાશે અને આ બંને વિગતની જે ચોખ્ખી રકમ હોય છે તે આપણે આઉટર કોલમમાં વેપાર ખાતાની ઉધાર બાજુ જ લખીશું। ફરજિયાત તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ આ પ્રકારની વિગતો આવે જ છે, ઘણા બધા દાખલાઓમાં આ વિગત હોય જ છે। તો આ થઈ ગઈ શરૂઆતનો સ્ટોક, શરૂઆતની બાકી, મોકલેલ માલ અને પરત માલની વિગત। હવે જ્યારે મુખ્ય ઓફિસ તરફથી શાખાને પેટા રોકડ, અમુક ખર્ચ ચૂકવવા માટે પેટા રોકડ મળે છે તો તેની નોંધ શાખા ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે શાખાને મોકલેલ પેટા રોકડ અને તેની જે રકમ હોય છે તે રૂપિયાની કોલમમાં। હવે આ જ વિગત પેટા રોકડ ખાતાની ઉધાર બાજુ લખવામાં છે। અહીં ક્રોસ એન્ટ્રી થતી નથી, કારણ કે પેટા રોકડ એ માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ લાગુ પડશે। અહીં રોકડ આવે છે, આથી તે ઉધાર બાજુ લાગુ પડશે। તો અહીં પેટા રોકડ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે અને ત્યાં લખાશે મળેલ રોકડ અને જે રકમ હોય છે તે રૂપિયાની કોલમમાં। હવે જુઓ, કેટલીક વાર શાખા પરચુરણ ખર્ચની ચૂકવણી કરે છે, તો તેની નોંધ કઈ રીતે થાય, તો પરચુરણ ખર્ચની નોંધ પેટા રોકડ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે અને જેટલો પરચુરણ ખર્ચ શાખા ચૂકવે છે તેટલી રકમની નોંધ અહીં જમા બાજુ કરવાની છે। અને આ જ પરચુરણ ખર્ચની બીજી નોંધ શાખાના નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થાય છે, જ્યાં લખવામાં આવે છે પરચુરણ ખર્ચ અને જે તે રકમ હોય છે તે રૂપિયાની કોલમમાં। હવે જો શાખા વેચાણ કરે તો વેચાણ સામાન્ય રીતે બે પ્રકારે કરે છે, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ। કોઈ પણ પ્રકારે વેચાણ થતું હોય, રોકડ હોય કે ઉધાર હોય, તે હંમેશા વેપાર ખાતાની જમા બાજુ જ લખવામાં આવે છે, જ્યાં લખવામાં છે વેચાણ, રોકડ વેચાણ। હવે આ રોકડ વેચાણની બીજી નોંધ શાખા ખાતાની જમા બાજુ થાય છે, જ્યાં લખવામાં આવે છે રોકડ ખાતે વેચાણ, એટલે જેટલું રોકડ વેચાણ હોય છે તેટલું વેચાણ અહીં લખવામાં આવે છે। આ ઉપરાંત
વર્ષ દરમિયાન જો દેવાદારો પાસેથી અમુક રોકડ મળે અથવા ઉઘરાણી થાય તો તે દેવાદારો ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે રોકડ ખાતે ઉઘરાણી અને જેટલી રકમ હોય છે તે રૂપિયાની કોલમમાં, અને આ ઉઘરાણીની રકમ શાખા ખાતાની જમા બાજુ લખાય છે અને તે રોકડમાં લખવામાં આવશે, જ્યાં લખાશે ઉઘરાણી અને જે રકમ હોય છે તે અહીં લખવાની અને આપણે તેની આઉટર રકમ લખી દેવાની છે. તમે આ રકમ એટલે કે રોકડ ખાતેનું રોકડ વેચાણ આઉટર રકમમાં પણ લખી શકો અને ઇનર કોલમમાં લખીને અંતે ચોખ્ખી રકમ અથવા કુલ રકમ બહાર પણ લખી શકો છો. બંને પદ્ધતિ પ્રમાણે તમારો દાખલો સાચો જ ગણાશે. આ ઉપરાંત જો ગ્રાહકો તરફથી કોઈક માલ પરત કરવામાં આવે એટલે કે વેચાણ પરત હોય તો તેની નોંધ દેવાદારો ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, વેચાણ પરત, અને જેટલી વેચાણ પરતની રકમ હોય તે રકમ આઉટર કોલમમાં. હવે આ વેચાણ પરતની બીજી નોંધ વેપાર ખાતાની જમા બાજુ લખાય છે, જ્યાં લખવામાં આવશે અથવા તે માઇનસ કરીશું. રોકડ વેચાણ ઉધાર વેચાણની કુલ રકમ મળશે તેમાંથી આપણે તેટલી રકમ માઇનસ કરીશું, તો માઇનસ વેચાણ પરત અને જે ચોખ્ખી રકમ મળશે તે આપણે અંતે અથવા જ્યારે ખાતા બંધ કરીશું ત્યારે આઉટર કોલમમાં લખીશું. વર્ષ દરમિયાન જો ઘરખાત હોય, દેવાદારોને વટાવ આપવામાં આવે તો તે દેવાદારો ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે વટાવ નફા નુકસાન ખાતે અને જે રકમ હોય છે તે આઉટર કોલમમાં. આ જ વિગત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વટાવ અને રકમ આઉટર કોલમમાં. ત્યારબાદ ઘરખાત હોય તો તે પણ સેમ એન્ટ્રી દેવાદારો ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ જો મુખ્ય ઓફિસ શાખાને કોઈ ફર્નિચર મોકલે તો તે શાખા ખાતાની ઉધાર બાજુ આવે છે, જ્યાં લખવામાં આવે છે શાખાને મોકલેલ ફર્નિચર અને જેટલું રકમનું ફર્નિચર હોય છે તે આઉટર કોલમમાં. આની બીજી કોઈ એન્ટ્રી થતી નથી કારણ કે આપણે ફર્નિચરનું ખાતું બનાવ્યું નથી. ત્યારબાદ જો શાખા વર્ષ દરમિયાન ખર્ચ ચૂકવે તો તેની નોંધ શાખા ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે, જ્યાં લખાય છે રોકડ ખાતે જેટલા પણ ખર્ચ હોય છે તે દરેક ખર્ચા પગાર, મજૂરી, ભાડું, વીમો આ દરેક ખર્ચની વિગત અહીં નોંધ કરવાની છે. યાદ રાખો કે શાખા ખાતામાં જે ખર્ચ લખીએ છીએ તેની આપણે હવાલાની કિંમત ધ્યાનમાં લેવાની નથી. તેની દાખલામાં જે કુલ રકમ આપી છે અથવા જે રકમ આપી છે તે જ રકમને અહીં ધ્યાનમાં લેવાની છે. હવાલાની કિંમત ક્યારેય શાખા ખાતામાં ધ્યાનમાં લેવાની નથી. હવાલાની રકમ હંમેશા વેપાર અને નફા નુકસાન ખાતા માટે જ ઉપયોગી છે અને ત્યાં જ ધ્યાનમાં લેવાય છે. શાખા ખાતામાં માત્ર જે તે રકમ કુલ રકમ આપી હોય છે તે જ રકમ લખવાની છે. હવે આ જ વિગતની આ જ ખર્ચને આપણે બીજી એન્ટ્રી કરીએ તો પ્રથમ ખર્ચ છે મજૂરી. મજૂરી હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે મજૂરી અને જેટલી રકમની મજૂરી હોય, જો હવાલો આપ્યો હોય તો તે પ્રમાણે હવાલા સહિતની કિંમત લખવાની અથવા ફેરફાર કરીને કિંમત લખવાની, અને જો હવાલો ન હોય તો તેની રકમ આઉટર કોલમમાં લખવામાં આવે છે. ત્યારબાદ છે પગાર. હવે પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં પ્રથમ ઇનર કોલમમાં કુલ પગાર જે આપણે શાખા ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ તે. ત્યારબાદ હવે જુઓ અહીં આપણે કાલ્પનિક સ્વરૂપે શાખા ખાતાની જમા બાજુ શરૂઆતનો ચૂકવવાનો બાકી પગાર પણ લખ્યો છે. તો શરૂઆતનો ચૂકવવાનો બાકી પગાર માઇનસ થાય છે, આથી આપણે તે અહીં માઇનસ કરીશું, માઇનસ ચૂકવવાનો બાકી શરૂઆતનો પગાર. ત્યારબાદ જો આખરનો ચૂકવવાનો બાકી પગાર હોય તો તે અહીં લખવામાં આવે છે, જ્યાં લખાય છે વત્તા ચૂકવવાનો બાકી પગાર આખરનો અને જેટલી રકમ હોય છે તે આઉટર કોલમમાં ચોખ્ખી રકમ મળે છે તે. તો આ રીતે શરૂઆતનો ચૂકવવાનો બાકી પગાર માઇનસ થાય છે અને આખરનો ચૂકવવાનો બાકી ખર્ચા પ્લસ થાય છે. શરૂઆતના ચૂકવવાના બાકી પગારને આપણે નોંધ ઓલરેડી શાખા ખાતાની જમા બાજુ કરી છે, પરંતુ આખરના ચૂકવવાના બાકી પગારની નોંધ કરી નથી. તો આખરના ચૂકવવાનો બાકી પગાર એ શાખા ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાશે બાકી આગળ લઈ ગયા ચૂકવવાનો બાકી પગાર, અને ત્યાં નફા નુકસાન ખાતામાં જેટલી રકમ લખી હોય તે જ રકમ પણ અહીં લખવામાં આવે છે. ત્યારબાદ આપણે અન્ય બીજા ખર્ચ લઈએ તો ત્યારબાદ છે ભાડું. જેટલું ભાડું હોય તેની કુલ રકમ અહીં અને હવાલા પ્રમાણે જે તે ફેરફાર કરવાના હોય તે આપણે અહીં કરવાના છે. તો જુઓ આપણે શાખા ખાતાની ઉધાર બાજુ શરૂઆતનું ચૂકવવાનું અથવા અગાઉથી ચૂકવેલ ભાડું લખ્યું છે. હવે અગાઉથી ચૂકવેલ શરૂઆતનું ભાડું હોય તો તે પ્લસ થાય છે, તો વત્તા અગાઉથી ચૂકવેલ શરૂઆતનું ભાડું અને તેની જેટલી રકમ ચોખ્ખી રકમ મળે છે તે આપણે આઉટર કોલમમાં. ત્યારબાદ વીમો. વીમાનો પણ જો હવાલો આપ્યો હોય તો તેની કુલ રકમ ઇનર કોલમમાં. ત્યારબાદ તેનો જે પ્રમાણે હવાલો આપ્યો છે તે જ પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું છે. અહીં આપણે માત્ર કાલ્પનિક સ્વરૂપે વિગત ધ્યાનમાં લીધી છે અને તે છે આખરનો અગાઉથી ચૂકવેલ. હવે જુઓ શરૂઆતનું અગાઉથી ચૂકવેલ હોય તો પ્લસ થાય છે અને આખરનું અગાઉથી ચૂકવેલ હોય
તો તે માઇનસ થાય છે અને જેટલી રકમ ચોખ્ખી મળે છે તે આપણે આઉટર કોલમમાં લખીએ છીએ. આ જ બે વિગત ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝ કરે છે કે ચૂકવવાનું બાકીની શરૂઆતની એન્ટ્રી કઈ રીતે કરવાની અને ચૂકવવાના બાકીની આખરની એન્ટ્રી કઈ રીતે કરવાની. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ શરૂઆતની બાકી અને અગાઉથી ચૂકવેલ આખરની બાકીની એન્ટ્રી કઈ રીતે કરવામાં આવે છે. બસ આ એક જ ટોપિક એવો છે કે જેમાં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે. ધ્યાનથી જુઓ, શરૂઆતનું ચૂકવવાનું બાકી હોય તો માઇનસ થાય અને આખરનું ચૂકવવાનું બાકી હોય તો પ્લસ થાય. અને તમારે માત્ર એક જ વિગત યાદ રાખવાની, જો ચૂકવવાનું બાકીની વિગત યાદ રહેશે તો તમને બાય ડિફોલ્ટ આખરનું અગાઉથી ચૂકવેલ અથવા શરૂઆતનું અગાઉથી ચૂકવેલની વિગત નોંધ કરતાં તમને આવડી જશે. શરૂઆતનું ચૂકવવાનું બાકી માઇનસ તો તેના કરતાં વિરુદ્ધ અગાઉથી ચૂકવેલ શરૂઆતનું પ્લસ થાય છે. આખરનું ચૂકવવાનું બાકી પ્લસ થાય તો તેના કરતાં વિરુદ્ધ અગાઉથી ચૂકવેલ આખરની બાકી માઇનસ થાય છે. અને જે તે રકમની નોંધ આપણા નફા નુકસાન ખાતામાં પણ કરવાની અને શાખા ખાતામાં પણ કરવાની. જે રીતે આપણે ચૂકવવાનો બાકી પગાર શાખા ખાતાની ઉધાર બાજુ લખ્યો છે તે જ રીતે અગાઉથી ચૂકવેલ કોઈ ખર્ચ હોય તો તે શાખા ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે બાકી આગળ લઈ ગયા અને જેટલો ખર્ચ અગાઉથી ચૂકવ્યો હોય છે તે ખર્ચ. અહીં આપણે વીમાને અગાઉથી ચૂકવેલ આખરની બાકી 100 રૂપિયા ધ્યાનમાં લીધો છે તો ત્યાં લખાશે અગાઉથી ચૂકવેલ વીમો. હવે અન્ય કોઈ પણ હવાલા વધુ પડતા રહેતા નથી તો આપણે ખાતા બંધ કરીએ છીએ અથવા તમને નીચે દરેક વિગતની બાકી આપવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે આખર સ્ટોક આપ્યો હોય છે તો અહીં પણ આપણે તેની ભરતીય કિંમતને ધ્યાનમાં લેવાની છે. અને આખર સ્ટોક જમા બાજુ લખ્યો છે તો તેનો તફાવત આપણે ઉધાર બાજુ લખીશું. તો શાખા ખાતાની ઉધાર બાજુ આવશે આખર સ્ટોકનો તફાવત અને જેટલી તફાવતની રકમ હોય છે તે આપણે અહીં લખવાની છે. હવે આખર સ્ટોકની બીજી એન્ટ્રી આપણા વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે આખર સ્ટોક મૂળ કિંમતે, એટલે ભરતીય કિંમત માઇનસ આખર સ્ટોકનો તફાવત, જે કિંમત મળે છે તે રકમ આઉટર કોલમમાં લખાય છે. ત્યારબાદ દેવાદારોની આખરની બાકી જો આપી હોય તો સીધી લખવાની અથવા ન આપી હોય તો દેવાદારો ખાતું બંધ કરીને આપણે તેની આખરની બાકી મેળવીશું. હવે આપણે દેવાદારોનું ખાતું બંધ કરીએ અથવા દેવાદારો ખાતામાં તેની આખરની બાકી લખી લઈએ. તો દેવાદારો ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા અને તેની જેટલી રકમ ત્યાં લખો છો તેટલી જ રકમ શાખા ખાતાની જમા બાજુ પણ હોવી જોઈએ. આ ઉપરાંત પણ ઘણા દાખલામાં આગથી થયેલ નુકસાનના હવાલા આપવામાં આવે છે, તો તેની નોંધ કઈ રીતે કરવાની? પ્રથમ તેની નોંધ શાખાના વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, કારણ કે કોઈ પણ રીતે માલ જાય તો તે વેપાર ખાતાની જમા બાજુ નોંધ થાય છે, જ્યાં લખવામાં આવે છે આગથી બળી ગયેલ માલ. અને યાદ રાખો કે અહીં આપણે તેની માત્ર મૂળ કિંમતને ધ્યાનમાં લેવાની છે, ભરતીય કિંમતને ધ્યાનમાં લેવાની નથી. તો જેટલી રકમની મૂળ કિંમતનો માલ નુકસાન પામે છે તે વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. હવે અહીં હવાલો સ્ટાર્ટ થાય છે. જ્યારે પણ માલને નુકસાન થાય તો ત્યારે બે પ્રકારના અથવા ત્રણ પ્રકારના સંજોગો રહે છે. પ્રથમ શું છે કે જેટલી રકમનો માલનું નુકસાન થાય છે તેટલી જ રકમ વીમા કંપની સ્વીકારે છે, તો તેની નોંધ શાખા ખાતાની જમા બાજુ લખવામાં આવે છે, જ્યાં લખાય છે વીમા કંપની ખાતે મંજૂર કરેલ દાવો. અને વીમા કંપની જેટલી રકમનો દાવો મંજૂર કરે તેટલી રકમની અહીં નોંધ થાય છે. આ થઈ ગયો પ્રથમ સંજોગ. હવે બીજા સંજોગોમાં શું હોય છે? ધારો કે 10,000ની મૂળ કિંમતનો સ્ટોકને નુકસાન થયું છે અથવા આગથી નાશ પામ્યો છે, તેમાંથી વીમા કંપની માત્ર 7,000 રૂપિયા ચૂકવે છે, તો તેની નોંધ કઈ રીતે થાય? તો વેપાર ખાતાની જમા બાજુ આગથી બળી ગયેલ માલની મૂળ કિંમત 10,000 રૂપિયા, શાખા ખાતાની જમા બાજુ વીમા કંપનીએ મંજૂર કરેલ દાવો રૂપિયા 7,000 અને બાકીના જે 3,000 રહ્યા છે તે આપણા શાખાના નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે અને ત્યાં લખવામાં આવે છે વીમા કંપની અથવા આગથી થયેલ નુકસાન. તો જ્યારે આ પ્રકારનો સંજોગ રહે છે તો તમારે જેટલી રકમ ખુદથી મળે છે અથવા ઓછી રકમ મળે છે તે નુકસાન ગણીને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરવાની છે. સામાન્ય રીતે ખૂબ ઓછા દાખલામાં તે પ્રકારની સ્થિતિ હોય છે. દરેક દાખલામાં જેટલી રકમનું નુકસાન થાય છે તેટલી જ રકમનો વીમા કંપની દાવો મંજૂર કરી આપે છે. તો આ બંને સંજોગોમાં તમારે તેની નોંધ કરવાની છે. હંમેશા વેપાર ખાતાની જમા બાજુ જ જેટલી રકમનું નુકસાન થાય છે તેની મૂળ કિંમત અને શાખા ખાતાની પણ જમા બાજુ વીમા કંપની જેટલી રકમનો દાવો મંજૂર કરે છે તે. જો નુકસાન થાય અથવા દાવાની રકમ ઓછી હોય તો તે શાખાના નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તેની નોંધ કરવામાં આવે છે. અને ત્યારબાદ અંતિમ વિગત દરેક દાખલામાં હોય છે અને તે છે ફર્નિચરનો ઘસારો. હવે જેટલું પણ ફર્નિચર હોય તો તે હવાલા પ્રમાણે તેની ગણતરી કરીને તેનો ઘસારો મેળવવામાં આવે છે, જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે ફર્નિચરનો ઘસારો, અને જેટલો ઘસારો હોય છે તે આઉટર કોલમમાં આવે છે. તો આ થઈ ગઈ દરેક ખાતાઓની જરૂરી એન્ટ્રી. અને અંતે
ફર્નિચરના ઘસાડા બાદની જે કિંમત મળે છે, એટલે કે ફર્નિચરની આખર બાકી શાખા ખાતાની જમા બાજુ લખવામાં આવે છે ફર્નિચરની આખર બાકી અથવા ઘસાડા બાદ કિંમત, જેમાં શું હોય છે, શરૂઆતનું ફર્નિચર વત્તા મોકલેલ ફર્નિચર અને માઇનસ ઘસાડો. આમ જે ચોખ્ખી રકમ મળે છે તે અહીં શાખા ખાતાની જમા બાજુ નોંધ થાય છે. તો સામાન્ય રીતે તમને દરેક દાખલામાં આ જ પ્રકારે અથવા આટલી જ એન્ટ્રી આપવામાં આવે છે અને તમારે માત્ર એન્ટ્રી આપીને પણ માર્ક્સ મેળવવાના છે. જો તમે આટલી એન્ટ્રી સાચી પણ આપો તો પણ તમને 14માંથી ઓછામાં ઓછા 9થી 10 ગુણ તો મળી જ રહે છે. હવે આપણે ખાતાઓ બંધ કરીશું. તો પ્રથમ દેવાદારો ખાતું બંધ કરીએ. તો અહીં જમા બાજુની રકમ કેટલીક વાર વધારે હોય છે. જ્યારે આ રકમ વધારે હોય, એટલે કે જમા બાજુની વિગત વધારે હોય તો 2 વિગત મળે છે. એક તો શરૂઆતની બાકી જો આપી હોય તો તેને શોધવાની જરૂર નથી. જો શરૂઆતની બાકી આપી હોય તો બીજી વિગત આપણને મળશે અને તે છે ઉધાર વેચાણ. કેટલાક દાખલામાં શરૂઆતની બાકી આપી હોય છે તો ઉધાર વેચાણ શોધવાનું, કેટલાક દાખલામાં ઉધાર વેચાણ આપ્યું હોય તો શરૂઆતની બાકી શોધવાની. આ ઉપરાંત પણ જ્યારે ઉધાર વેચાણ અને શરૂઆતની બાકી બંને આપવામાં આવે તો દેવાદારો ખાતાની જમા બાજુની આખર બાકી શોધવાની હોય અથવા રોકડ ખાતે ઉઘરાણીની રકમ શોધવાની હોય છે. આમ દેવાદારો ખાતું તૈયાર કરતાં તમને આ 4 બાકીઓ પરથી કોઈ પણ એક બાકી મળે છે દરેક દાખલામાં. હવે ઉધાર વેચાણ છે તો ઉધાર વેચાણ ખાતાની જમા બાજુ નોંધ કરવામાં આવે છે, જ્યાં લખાય છે વેચાણમાં આપણે જ્યાં રોકડ વેચાણ લખ્યું છે તેના નીચે વત્તા ઉધાર વેચાણ અને રોકડ વેચાણ તેમજ ઉધાર વેચાણનો સરવાળો, ત્યારબાદ વેચાણ પરત ચોખ્ખી રકમ માઇનસ કરીને આઉટર કોલમમાં આવશે. તો આ થઈ ગઈ વેચાણની કુલ રકમ અથવા ચોખ્ખી રકમની નોંધ અને દેવાદાર ખાતું આપણે બંધ કર્યું. ત્યારબાદ બંધ કરવાનું હોય છે પેટા રોકડ ખાતું. તો અહીં પણ આ 4 વિગત જ ફરજિયાત હોય છે. ઉધાર બાજુની વિગત પૂરેપૂરી 2 વિગત આપી હોય તો જમા બાજુ ખૂટતી વિગત આપણને મળશે બાકી આગળ લઈ ગયા અથવા તેની આખર બાકી, જે આપણા શાખા ખાતાની જમા બાજુ નોંધ થાય છે, જ્યાં લખાય છે પેટા રોકડ ખાતે આખર બાકી. યાદ રાખો કે અહીં પેટા રોકડમાં પણ આ 4 વિગત જ હોય છે. શરૂઆતની બાકી, મળેલ રોકડ, પરચુરણ ખર્ચા અને બાકી આગળ લઈ ગયા. અને તમને દાખલામાં આ 4 બાકીમાંથી કોઈ પણ 3 બાકી આપવામાં આવી હશે અને જે ખૂટતી વિગત હોય છે તે તમારે ખાતું બંધ કરીને મેળવવાની છે. અહીં આપણે આખરની બાકીને ખૂટતી વિગત સ્વરૂપે ધારી છે તો તે પેટા રોકડની જમા બાજુ અને શાખા ખાતાની પણ જમા બાજુ લખવામાં આવે છે. તો આ થઈ ગયું પેટા રોકડ ખાતું પણ બંધ. હવે આપણે શાખા ખાતું બંધ કરીશું. તો જુઓ, અહીં આપણે બાકી આગળ લઈ ગયાની જે રકમ લખી છે તેની કુલ રકમ આઉટર કોલમમાં આવશે. ત્યારબાદ શાખા ખાતું બંધ કરીશું. તો સામાન્ય રીતે જેટલા પણ શાખા ખાતુંનો અમે અભ્યાસ કર્યો છે તેમાં હંમેશા જમા બાકીની વિગત જ વધારે છે અને જેટલી રકમ હોય છે તે સરવાળો કુલ અને ત્યારબાદ આ રકમમાંથી ઉધાર બાજુની જે વિગત બાદ કરતાં આપણને મળે છે ચોખ્ખો નફો, અને જેટલી રકમ હોય છે તે તમારે અહીં ઉધાર બાજુ લખવાની છે. આ થઈ ગયું શાખા ખાતુંનો સરવાળો અને તેનો ચોખ્ખો નફો. હવે આપણે વેપાર ખાતું બંધ કરીએ. તો અહીં પણ સામાન્ય રીતે જમા બાકીની જ વિગત વધારે હોય છે, તો જમા બાજુનો સરવાળો બંને બાજુ લખવાનો અને વેપાર ખાતાની ઉધાર બાજુ જે રકમ આપી છે તે બધી જ રકમ કુલ સરવાળામાંથી માઇનસ કરીને જે આપણને મળે છે તે ગણાય છે કાચો નફો, જે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું તેની રકમ લખવાની. હવે આ જ કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ પણ લખવામાં આવે છે અને તેની જે તે રકમ હોય છે તે લખવાની. ત્યારબાદ નફા નુકસાન ખાતું બંધ કરવામાં આવે છે. તો અહીં સામાન્ય દાખલામાં જમા બાજુની જ વિગત વધારે હોય છે અને જે ખૂટતી વિગત મળે છે તે આપણો ચોખ્ખો નફો ગણાશે. યાદ રાખો કે શાખા ખાતા મુજબનો ચોખ્ખો નફો અને નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો સરખો થવો જ જોઈએ. જો આ બંને બાજુનો નફો અથવા આ બંને ખાતાનો ચોખ્ખો નફો સરખો થઈ ગયો તો સમજવાનું કે તમારો દાખલો સાચો છે. જો આ બંને નફા અલગ અલગ આવે છે તો તમારા દાખલામાં તમારી ગણતરીમાં અથવા તમારે જે એન્ટ્રી આપી છે તેમાં કોઈ જગ્યાએ ભૂલ રહેલી છે તેમ સમજવું, તેને એકવાર ફરીથી તપાસ કરીને દાખલાને સુધારવાનો પ્રયત્ન કરવાનો. આ ઉપરાંત કેટલીક વાર ખૂબ ઓછા પ્રમાણમાં જો ખોટ હોય તો તે શાખા ખાતાની પણ જમા બાજુ અને નફા નુકસાન ખાતાની પણ જમા બાજુ નોંધ કરવામાં આવે છે. તો આ થઈ ગઈ શાખાના હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે અંગેની માહિતી. તો અમને આશા છે કે તમને આ વિડીયોમાં પૂરતી સમજ પડી હશે. દરેક એન્ટ્રીની કઈ રીતે નોંધ કરવામાં આવે છે, હવાલા પ્રમાણેની નોંધ કઈ રીતે થાય છે તે અંગેની પણ માહિતી મળી હશે. તેમ છતાં પણ જો તો તમને કોઈ પ્રશ્ન છે, કોઈ બાબતમાં સમજ નથી પડી તો તે અમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો, જેથી અમે તમને યોગ્ય મદદ આપવાનો પ્રયત્ન કરીશું. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આ જ પ્રકારના VNSGU 2018 નવેમ્બર-ડિસેમ્બરની પરીક્ષામાં જે દાખલો પૂછાયો છે તે અંગેનો અભ્યાસ કરીશું, જેથી તમને પ્રેક્ટિકલી આ દાખલા કઈ રીતે ગણવામાં આવે છે તે અંગેની માહિતી મળી રહે. થેન્ક યુ.